રાજકોટના અમુક વિસ્તારો હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે અને આજે બેસતાની સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારની અંદર આજે વાવણી લાયક 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ ઘણા બધા તાલુકાઓમાં નોંધાઈ ચૂક્યો છે। એટલે સૌરાષ્ટ્રના એટલું કહી શકાય કે મેં જેટલા જિલ્લાના નામ આપ્યા છે એટલા જિલ્લાની અંદર લગભગ 65 થી 70% તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને વાવણી લાયક વરસાદ છે। એ સાથે છોટાઉદેપુરથી લઈને વડોદરાથી દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે। જે 28 જૂનથી લઈને 3 જુલાઈની જે આગાહી હતી એ મુજબ અત્યારે આ વરસાદની શરૂઆત પણ થઈ છે અને હજુ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે અને ચોમાસું હજુ પણ સક્રિય રહેવાનું છે। આવતીકાલે 2 તારીખથી પણ વરસાદની જે ગતિવિધિ છે એમાં વધારો થશે। 2 અને 3 તારીખે હજુ 2 દિવસ સુધી કન્ટિન્યુ આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। ખાસ કરીને 3 તારીખ સુધી જોવા મળશે એનો મતલબ એવો નથી કે 4 તારીખથી વરસાદ બંધ થવાનો। વરસાદ છે લગભગ 10-11 તારીખ સુધી હવે કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ જ રહેવાનું છે। રોજ અલગ અલગ વિસ્તારને લાભ મળતો રહેશે। પણ ખાસ ચિંતાનું કારણ હજુ એક એ પણ છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે જેને હજુ 5 તારીખ સુધીમાં વરસાદનો લાભ નહીં મળે। એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો એક કચ્છ જિલ્લો, કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં 5 તારીખ સુધીમાં વરસાદ થાય પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ નથી અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે। એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠે જે ખાસ કરીને માંડવીથી લઈ અને કંડલા, મુન્દ્રા આસપાસના વિસ્તારો હોય, ભચાઉ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારો હોય એને લાભ મળશે। વાગડના કદાચ થોડા છૂટાછવાયા વિસ્તારને લાભ મળી શકે। પછી ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે તેમાં વાવ, થરાદ જિલ્લો, બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એમાં હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે। ત્યાં કદાચ 5 જુલાઈ સુધીમાં કમસે કમ વરસાદની શક્યતા હાલ દેખાતી નથી। જોકે મેં આપને જિલ્લા જણાવ્યા ગુજરાતના, એમાં કચ્છ જિલ્લો, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ આ જિલ્લાની અંદર જે વરસાદની શક્યતાઓ નથી પણ છૂટાછવાયા કોઈ ગ્રામ્ય પંથકોમાં લાભ મળશે પણ સાર્વત્રિક ત્યાં વરસાદની 5 તારીખ સુધી શક્યતાઓ નથી। એ પછી લાભ મળી શકે છે અને અત્યારે હજુ પણ જે દ્વારકા, જામનગર કે મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો બાકાત હોય એને પણ લગભગ 3, 4 અથવા તો 5 તારીખ સુધીમાં સારા વરસાદનો લાભ મળી જશે। ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લીથી લઈને અને સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર આ તમામ જિલ્લાની અંદર આવનારા 2 થી 3 દિવસની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે। અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા તમામ વિસ્તારની અંદર પણ મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે।